હાલો મામો હુઈ ગયો. હા બોલો સીતારામ બધાઈને. ટેસ્ટથી ફરોડેસ સવારના 4 વાગ્યાના 2 જણા વીઠા, ઈ વીઠા, હું વીઠી. બાયુ છે ને બાયુ, એને હુવાનો વારો ન આવે. એને એમ કીધું હું થાકી ગયો, ભાઈ આપણે નીંદર આવે, તમારે કામ બાકી હોય કરી નાખો. વિડીયો ઉતારો નકર કાંઈ નહીં. ચોખ્ખા શબ્દમાં કહી દીધું મને હુવા દ્યો, મારી નીંદરને ડિસ્ટર્બ. હું 4 વાગ્યાનો વીઠો. એટલે મેં કીધું કે હું 4 વાગ્યાની વીઠી. તો કે તને તો હાલે કે, એટલે મારે ઢહેડા કરવાના એમ. તારે તને વાંધો નહીં, તું દુઃખી થતોય વાંધો નહીં, સુખી થતોય વાંધો નહીં, બંદા હે બિંદાસ. જો જવાબ નહીં દે, ટેસ્ટથી ફરોડેસ. આટલા અવાજની અંદર નીંદર, આટલા અવાજની અંદર નીંદર ફરોડેસ. જો 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 એનો ફાંદો હલે હજી. જો વાજીઓને પકાવ તમને વાંધો હે. જો એનું મોઢું જોવો થાય. હું તો અહે મેરનો દીકરો. ઠામના ખાટલા પડ્યા, બા જોવે એના હમ જોવે બા. ત્યાં બે હું માણા બાધેસ એ હવે હુઈ ચાલે. અને એનું કન્ટિન્યુ ચાલુ રહે. ઉઠક બેઠક બા છે ને, બાનું રાત તોડવાડો આવે. બાનું કન્ટિન્યુ ચાલુ રહે. ઉઠક બેઠક બા નોન સ્ટોપ ચાલુ જ રહે. અને એનું આનું છે ને, આનું હુવાનું આંખું ખોલશે બંધ કરશે, ખોલશે બંધ કરશે. ક્યાંથી ધીમે બોલું? ઉકરી ઉઠું હાવ. ગરમ તો થાવ. જો જસના છે ને ન રોદણા રોવા હોય. 4, 4:30 ને 10 થયા હજી વીઠી. એને ઉઠી અને સૌથી પેલા નીચે હજી તો જેવો પગ દીધો ને એવું બાનું જોયું બધું મળમૂત્ર. ઈ સાફ કરી લીધું. નાસ્તો બનાવ્યો, હંજવારી ઘરમાં વાયરી, ફિનાઇલ નું પોતું માર્યું. કારણ કે એ પછી જ ઘરની અંદર આપણે હાઈલા જેવા રહીએ, આખી રાતનું એનું બધું હોય. એટલે સાફ કર્યું. પછી નાસ્તો બનાવ્યો ને ત્યાં 6 થયા. ઘરની અંદર પાછી બધી આઘાન પાછું આપણે કરીએ. બપોરનું જમવાનું હું બનાવું છે એ બધું અડધું પડધું રેડી કર્યું. એટલે 6:30 થયા ને સ્કૂલે 7 વાગે તો મારે હાથમાં 10 મિનિટની વાર હોય ને, તમારે સ્કૂલે નીકળી જવું પડે. 1 વાગે સ્કૂલેથી આવી અને રસોઈ સીધી કરી. તારું મને આજ ખબર નહોતી કે તું જમવા આવવાનો છે. અચાનક જ તારા નસીબની અંદર થોડું ખારું ભોજન હતું એટલે એક નવીન વસ્તુ મળી. નકર શાક રોટલી સિવાય બપોરે કાંઈ થાય નહીં. એવા થાયકા હોય ને ભૂખ એવી લાગી હોય. 2 વાગે જમવાનો વારો આવ્યો. અટાણે 2:45 થયા. લખો એવું એટલે થોડીક વાર બેઠી છું. હજી ઠામ ઉટકવાના બાકી છે. આજે 31 વર્ષથી આના ભાઈ છે મારી. 31 વર્ષ પૂરા થયા. 32મું વર્ષ બેઠું. હજી આરો આવ્યો નથી. સવારમાં 4 વાગે ઉઠવાનું. પેલા નાના છોકરા હતા. આખી સ્ટોરી કઈક મને એમ થાય કે તમારી પાસે હું વર્ણવું. આજ તો તમને હું કહી જ દઉં કે કઈ પરિસ્થિતિની અંદર છે ને મેં સામનો કર્યો. હરિદ્વાર હું ફરવા ગઈ ને, એટલે પહેલી વખત મેં પેન્ટ, આમ તો હું પહેરતી, પેન્ટ ને શર્ટ પહેર્યા હતા. એટલે મને સોશિયલ મીડિયામાં કોઈએ જોયા ના હોય એટલે માણસને એમાં વિચિત્ર લાગે ને. બીજાઓને તો બહુ મજા આવી કે આજ તો બેન બહુ સરસ લાગો. પણ થોડાક જે છે ઘણા બધા પેટમાં દુખતું હોય, કહેવાતું ન હોય ને હેવાતું ન હોય. જોશના હળેડ થવી જોઈએ, જોશના દુઃખી જ થવી જોઈએ, જોશનાને ક્યાંય સુખની શાંતિ મળવી જોઈએ નહીં. આવું માણસ વિચારતા હોય. પણ અંદર જે મારા ઘા છે ને એ કોઈને ખબર ન હોય. 4 વાગ્યાની ઉઠી. આજે 31 વર્ષ થયા. એક જ કેસેટ ચડી છે ને, કેસેટ ઉતરતી નથી. પેલા બા હાજા હતા વ્યવસ્થિત. બાને છે ને કામની લલપોઈ બહુ, એટલે કામ જ કરાવી રાખવાનું. કામ ભણતી. 4 વાગ્યામાં ઉઠતી. નાના ભાણેજુ હતા અહીંયા ભણતા. મારા છોકરા બધા અહીંયા ભણતા એકો એકના. એટલાના પીંડો રોટલી બાંધીને હું ભણતી, નિહાયરે જાતી. ધીમે ધીમે મને એમ થયું કે કોક દિવસ સારો આવશે, હું નોકરી કરીશ. આમને આમ મેં કેટલા વર્ષ કાઢ્યા. છોકરાઓને ભેગા ભણાવ્યા, એની ફીયું ભરીને શૂન્યમાંથી થોડું સર્જન કર્યું. ને નળિયાવાળા મકાન હતા, પાકા મકાન બનાવ્યા. છોકરાને લાઈનીએ ચડાવ્યા. કાયલારો આવશે. 31 વર્ષની અંદર ઘરની બાયણે મેં જુનાગઢ સિવાય કઈ નહોતું જોયું. કારણ કે ત્યાં મારું પિયર છે એટલે મારે કંઈક જવાનું થાય. એ મારી હગી બેનની હગાઈમાં મારી હાહુએ મને નહોતી જવા દીધી. આજની વહુને તમે એક શબ્દ કઈ ન હગો. અને મારી હગી બેનની હગાઈમાં મને નહોતી જવા દીધી. લગ્નમાં હું હાઈજે ગઈ હતી.
પછી બસ આમ પ્રસંગોપાત આપણે વર્ષે 6 મહિને જાતા હોય ઈ ભલે. પછી ધીમે ધીમે એમ થયું કે નોકરી કરીશ ને તો કઈક આરો આવશે, નોકરી કરીશ તો આરો આવશે. ઉલટાની ડબલ ડ્યુટી થઈ. હવે ડબલ ડ્યુટી થઈ. જો ઈ ટેસ્ટ થી થઈ ગયા છે એને કઈ લેવાની તર દેવા. ટાઢું માણસ છે તાર મામો છે ને લખુ, ટાઢો માણસ છે એટલે એને નીંદર આવી જાય. મને હરખું જરાક ઘરમાં ટેન્શન હોય, કોઈ બીમાર હોય, કઈ છોકરાઓની ચિંતા હોય એટલે આપણો છે ને માયુને જીવ જ બંધારા હોય, ન નીંદર આવે કે ન કાંઈ થાય. પછી એમ થયું નોકરી મળશે તો કઈક સારું થાય. પછી એની ભાઈ જ છે, ક્યાંય શાંતિ નથી. કોક દીક આપણે ફરવા નીકળીએ ને તો બધાને ધુવાડા નીકળે, બાને મૂકીને ક્યાંય ગયા, બાનું આમ ને બાનું તેમ ને બાનું ફલાણું. માણસને ખરેખર ક્યારેક એમ વિચારવું જોઈએ કે હા આજે માણસને આપણે કહીએ છીએ આપણા હગા છે બધા, ટૂંકમાં એમ નહીં ને. મારા વિડિયા જોવે ને તો મને કોઈ કઈ કહેતું જ નથી. તમને આ કોઈ જાતની કમ્પ્લેન જ નથી મારી, કે હું તમને નથી કહેતી એ કહીને. મારા સોશિયલ મીડિયા સાથે જેટલા વિડિયા જોવે બધા વ્યવસ્થિત છે, સમજુ છે. ક્યારેક ક્યારેક કોક ને વળી એમ થાય કે આમ બાકી પેટમાં દુખતું હોય, પેટમાં દુખતું હોય કોણ હોય આપને ખબર હોય. પેટમાં દુખતું હોય જેને તકલીફ હોય ને મારો નંબર આપી. હા, લખુના નંબર છે, જેને જેને પૂછવું હોય કે કોણ હું છે, કોને બાને હું કરો છો ને કઈ રીતે નાન તેન ફલાણું જી હોય, લખુના નંબર છે જ. એટલે તમે તપાસ કરી લેજો ને પૂછી લેજો એટલે તમને વ્યવસ્થિત જવાબ મળી જાય. બાકી હા આશા ક્યાં ગઈ ને કેમ આવતી નથી ને ફલાણું શું છે ને ઢીકડું શું છે. હા, વિડીયો તો ભાઈ સોશિયલ મીડિયા છે, બધાને સોશિયલ મીડિયા. મારા ઘરના ને અમુક ને ન ગમતું હોય તો સોશિયલ મીડિયા ની અંદર ન આવે. જેને ગમે લખું ને મને મારા ઘરવાળા ને ગમે છે, અમને બધાને અમે બધા આવીએ છીએ. અને અમારો તો આ વ્યવસાય છે. આજે વિડીયો ઉતારવાના, કાલે વિડીયો ઉતારવાના, અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી જ્યાં સુધી હું હાલી નહીં શકું ને ત્યાં સુધી લખું માર ભેગો વિડીયો ઉતારવાનો છે. જેને પેટમાં દુખતું હોય એ વધારે દુખાડે, દુખી થતા હોય એ વધારે દુખી થતા. અમને કઈ ફેર પડતો નથી, કારણ કે સપોર્ટર વિના જીવનની અંદર કઈ થાય જ નહીં. અને વિડીયો ઉતારવા માટે મારે બહાર જવા માટે અમને હજી તમે ક્યાંય જવાના ચાર્જ જ. શિલ્પાબેન નો મેસેજ આવ્યો છે, મને કમેન્ટ આવી કે આવો લંડન હવે. એટલે મેં એને ટાળ્યું હમણાં કે થોડુંક ટાઈમ ચારવું, પછી અમે આવવાના છીએ, બધે જવાના છીએ બહાર. અને હું લખું જ જવાના છીએ જ્યાં જ્યાં જવાના, કારણ કે બધા જગ્યાએ મેળ ના આવતા હોય. બધી જગ્યાએ જ્યાં જવાનું હોય ને અમુક જગ્યાએ ત્યાં બધા જતા હોય ભેગા. તો આ તો ભાઈ સોશિયલ મીડિયા છે, અને સોશિયલ મીડિયા ની અંદર તો બધાને ગાવું ગમતું ન હોય ને ઘણા એને મેળે ન આવતો હોય. અમે બે રુદ્ર હું વધારે પડતા અમે 3 જણા સોશિયલ મીડિયા જોડાયેલા છે. ચેનલ અમારે બે ત્રણ ના નામ માટે જ છે ને અમારા માટે જ અમે બનાવી છે. એટલે હાઈલે રાખે છે આવું. એટલે જેને તકલીફ હોય એ મારો ભૂતકાળ જોઈ લેજો. ભૂતકાળ ની અંદર મેં કેટલું વેઠ્યું છે. બાકી જોવાનું અમારે કેનું છે સાહેબ હતા એનું જોવાનું છે. બરાબર, ઈ કે ઓકે એટલે દુનિયા અમારે કઈ જોવા દેવા છે નહીં. હે બસ જો અમારે જે મેન છે બરાબર એ કહી દઈએ મારો મામો કે ઓકે તમે જલસા કરો બરાબર. બાકી પછી ગમે એ કહે બીજી જેને પેટમાં દુખતું હોય એ દુખાડો, નકર પછી ગોળીઓ પી લ્યો. એ પછી મારા હગા હોય. જો ઘણી વાર કેવું થાય કે આપણા કોઈ ક્લોઝ હોય કે એને ન ગમતું હોય, કે પછી લખું ને હગા હોય એને ન ગમતું હોય કે લખું જે છે એને ફૂયે એને કોઈ વિડીયો ઉતારે હું કરવાની જાય નામ કરે ઘરનાઓને ભેગા લઈ જવાય ને. ભાઈ બધા સોશિયલ મીડિયા ની અંદર બધા વિડીયો ઉતારતા નોય આવડતો હોય, નોય બોલી શકતા હોય. વિડીયા હાલવા તો જોઈએ ને. વિડીયા કોની હારે ઉતરી હગે ને કોની હારે હાલી હગે, જેની હારે હાલી શકતા હોય એની વિડીયા ઉતારે. તો આખું દુનિયા ઉતારીને કમાવા માંડે, બધા ઉતારવા માંડે. સોશિયલ મીડિયા માં બધાને આવવું છે પણ હાલવા તો જોઈએ ને. એટલે તાર મામાનું તો શું છે ખબર, એ કે જો લખું ને છે ને માણસ પસંદ કરે છે, અને મને બહુ બોલતા ને એટલું બધું આવડે નહીં. બોલવામાં તું ફાયર છે એ કે, અને તમે બે કોમેડી કરતા હોય તમારી વિડીયો હાલે તમે ઉતારો ને, આપણે શું વાંધો છે એ કે. સવારે 4 વાગ્યાથી લઈને હાઈના રાત આખી બાની આછીને પી ધોઈ કરી મારી પૂરેપૂરી જવાબદારી હું નિભાવી અને પછી ક્યાંય નીકળતી હોય. અને હું નીકળું ને તો મારા ઘરવાળો બધું કરે જ છે, અત્યારે એ કરે જ છે. નોકરીએ જાવ તો એ તો મને નથી ઉપાડી લ્યો તો જ થાય, ઉપાડી લ્યો. હા ઉપાડ્યો તો જ નકર કયા જાય.
તો આવું છે બધું. એટલે માણસને બધી બહુ પંચાત કે આમ છે ને ફલાણું છે ને ઢીકડું છે ને. અમારે તો અમારા છોકરાઓની બેની લખનનો ફોન આવે તો હું કહે તને હવે કે તું હમણાં હમણાં ફોન આવ્યો ને મને કે હવે કે તું જલસા કર દોરો આ તે કા હવે કે મારો ખેદો કરતો હતો ને કે હું ઘરે હતો હવે કે તું જલસા કરી કે ફૂલ બતરી ગયો આમ કા એક દી એમ કહેતો હતો હમણાં મારો ખેદો કરતો હતો છોકરાઓ મારા બે છે ને સમજે છે અને મારે તો કઈ ચિંતા છે નહીં એટલે આપડે તો વિડિયાનું કામ ચાલુ રહે. મારામાં જીવ છે ફરવા હરવાનો મને શોખ છે ફૂલ છે. તમને તમારા ઘરવાળા ઘરવાળીયું છોકરા બધાને ભેગો ખરો જ ને બધાય હું ટોટલી જેને મને જે કમેન્ટ કરે છે ને મારા વિશે જે વિચારે છે ને એને બધાને હું કહું છું આજે ખરો છો ને બધાય ઘરની અંદર ને ઘરની અંદર તમે જૈન માતાજીના ઘરની અંદર જ રહ્યો છો ક્યાંય નથી જાતા બહાર ખાવા પીવા નથી જાતા કોઈ ભેગા. સોશિયલ મીડિયા છે આખો જગ જોતો હોય બહુ વિચારવું પડે બહુ સમજવું પડે બધું. સોશિયલ મીડિયામાં તો તમે સમજો ને તો તમારી એક આવડી ભૂલ છે ને રાય જેવડી પહાડ જેવડી થાય. એટલે બહુ વિચારીને કાયમી ઉતારો. આ મને અમારી ઇન્કમ છે એટલે અમને મજા આવે છે બાકી ઇન્કમ ન હોય તો અમે ન કર્યા. રવિવાર અમારો આખો એમને વયો જાય છે ને. આ રવિવારે સવારમાં અમે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ચોપાટી ગામમાં આ બધું કર્યું. બપોર પછી અમે સ્પેશિયલ અમને બોલાવ્યા હતા તો અમે છત્રાવા વસરાજ ધામ ગયા. એમ નામ 9 થયા હતા સવારના 7 ની વાત ત્યાં 9 થયા. વિચારો ક્યારેક ક્યારેક આપડે ખાવાનો વારો આવે પૈસા કમાવા હેલી વાત નથી હો. ઘર લાવવું વ્યવહારમાં રહેવું અને પૈસા હા આપડે તો કહી દઈએ કમેન્ટ મારીને કે ફલાણું ઢીકડું ને આ તે ને કમેન્ટ કરો એ ના હોય અમને વાંધો નથી ફેરાઈ નથી પડતો. તો વિડિયા તો અમારા ચાલુ રહે લખું આજે રહે કાલે રહે ભવિષ્યમાં રહે. મારા શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી રહે અને જીભડી જ્યાં સુધી મારી હાલે ત્યાં સુધી એવું છે કે મારો ઘરવાળાને મૂંગા વ્રત છે. એને તમે કયો ને કે તમને આમ હું એને મોબાઈલ આપું પછી હું એને એમ કહું કે આ શાક બનાવું આમ આમ કરે હાથો પાડો એટલે સામે વાળા તમારો અવાજ સાંભળે. જો વહે કેવો ટાણ જોઈને હું કેવું આવે તો કેવો વહે જા માથ રાખી હા હા ના પાડે બોલ ઈ કે મારી કાપે અટાણીના ભત્રીજા પાસે પણ શું કરું આપણે એને કઈક વિડીયો હાથમાં મોબાઈલ દઈએ ને તો આપણે કઈ ને આમ તો આમ કરે આમ કરું આમ બોલું આમ કઈ ન બોલે કઈ નો એક શબ્દ તાર મામો ન બોલે. હવે મારે એને હું વિડીયામાં એને કેવડાવું બોલાવું કે મને કે હે તું તો એની કોર જ ખેંચસ ઠામ વિસરવાના હજી ઠામ નો ચોકડી ભરી હજી ઠામ ની ચોકડી ભરી. હાલો હવે આપણે વાતો ખૂટશે નહીં એટલે તો તમને બધાને લાગુ ન પડતું હોય બધાને લાગુ પડતું નથી. જેને જેને પેટમાં દુખે છે એના માટે આ વિડીયો છે એને જ લાગુ પડે છે એના માટે જ આ જવાબ છે મારો. વિડીયો લખું ભેગો જ ઉતરશે આજે ઉતરશે આજે ઉતરશે કાલે ઉતરશે અને નેક્સ્ટ ડે ઉતરશે. જેને વિડીયામાં આવવું છે અહીંયા આવીને ગોઠવાઈ જાય પૂછતા નહીં ફલાણું કેમ ન આવ્યું આવવું ને બધાને છૂટ છે વેલકમ ગમે જેને જો તું પરમદી બાર ગયો તો કાલે પરમદી મેં કીધું તું ત્યાં વિડીયો બનાવી લે છે લગ્ન નું નાન તે મને હું નહોતી ગઈ ઈ બહાર નીકળે તો એની રીતે ઉતારે વિડીયો હું બહાર નીકળું તો હું મારી રીતે ઉતારું. મારો છોકરો મને તો ખબર જ નહીં બોલો વ્રત રુદ્ર બોલો આજે અમે લગ્નમાં આવ્યા છે આજે અમે દાળ ભાત ખાધા છે આજે જો અહીંયા ગોળી છે એનું નામ સુમેલ છે આની બોલ્યું આજે મામી આવ્યા નથી આજે લગ્નમાં મામી આવ્યા નથી હું મારા પપ્પા આવ્યા છે બોલો એને કોણ શીખવાડે છે હું તો હતો નહીં ઈ વિડીયો ઉતારતો હતો ઓલા બીજા એને ભેગો હતો ને એની મોબાઈલ ચાલ્યો હતો અને એ બી બોલતો હતો બોલો 5 વર્ષમાં તારો દીકરો છે ને મોટો યુટ્યુબર બની જાય. તમારો પગ મેલી ગયો ઈ સમજે ને કે હું તો મારો તો રોટલો કરું જ છું પણ ભેગો હું એક નાના બાળકનું ભવિષ્ય મારા કારણે સુધરે છે. આ વિચાર આવે ને એ માણસ તો મહેનત ન કરે કે હું મારો તો કરું. હું જો બીજી ચેનલ હોય ને એનું કહું કે તમે એને સપોર્ટ કરો ભાઈ આપણે ક્યાં કોઈને દઈ દેવા છે 5 વિડીયો કોકના કોઈ વધારે જોવે તો સારું ને. મારા મગજની અંદર ઈર્ષા નથી. તો હાલો આ રીતે બસ હાલે છે અમારું શેડ્યુલ. તો મારી 2 ચેનલ ગમતી હોય ચુસનાબેન એજ્યુકેશન RJ ઓડી
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.